સ્વાગત છે. આજે આપણી પાસે એક એવું લખાણ છે જેનો દાવો સાચું કહું તો બહુ મોટો છે. તે કહે છે કે ઈસુના રક્ત દ્વારા માત્ર મનુષ્યોના પાપો જ નહીં પણ આખું બ્રહ્માંડ, સ્વર્ગ, પૃથ્વી બધું જ શુદ્ધ થાય છે. અને આ વિચાર માત્ર ધર્મશાસ્ત્રોનો નથી પણ એ ન્યાય, પ્રેમ અને એમ કહી શકાય કે આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિના મૂળભૂત પ્રશ્નોને સ્પર્શે છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ લખાણ મુજબ આ બ્રહ્માંડીય શુદ્ધિકરણ ખરેખર કામ કેવી રીતે કરે છે. બિલકુલ. અને આ જટિલ વાર્તાને સમજવા માટે આપણે એના 3 મુખ્ય પાત્રોને ઓળખવા પડશે. ઓકે. પહેલું છે સૃષ્ટિ, એટલે કે માત્ર પૃથ્વી નહીં પણ દેવદૂતોથી લઈને મનુષ્યો સુધીનું બધું જ. બરાબર. બીજું પાત્ર છે આજ્ઞાઓ, જેને આપણે ઈશ્વરના કાયદા તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું અને સૌથી કેન્દ્રવર્તી પાત્ર એ છે ક્રોસ, ઈસુનું બલિદાન. અને આ સ્ત્રોતની ખાસ વાત જ છે એ આ ત્રણેયને એકબીજા સાથે એવી રીતે જોડે છે ને કે આપણને ન્યાય અને દયા વિશેની આપણી સામાન્ય સમજને ફરીથી વિચારવા મજબૂર કરે છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. આ લખાણનો પાયાનો દાવો એ છે કે ઈસુનું રક્ત આખી સૃષ્ટિને શુદ્ધ કરે છે. હા. પણ આ કેવી રીતે કામ કરે છે? મતલબ, શૈતાનના જૂઠાણાને લોહી કેવી રીતે ભૂંસી શકે? એ થોડું અસ્પષ્ટ લાગે છે. એ બહુ સારો પ્રશ્ન છે, કારણ કે તે આપણને સમસ્યાના મૂળ સુધી લઈ જાય છે. જુઓ, આ વિચારધારા મુજબ મૂળ સમસ્યા કોઈ નિયમ તોડવાની નહોતી, પણ ઈશ્વરના ચરિત્ર પર શંકા કરવાની હતી. શંકા? હા. શૈતાને એક જૂઠાણું ફેલાવ્યું કે ઈશ્વર સ્વાર્થી છે અને તેમનો કાયદો આપણી સ્વતંત્રતા છીનવી લેવા માટે છે. આ શંકાએ જીવોના મનમાં ઝેર જેવું કામ કર્યું. હવે વિચારો કે જો ઈશ્વર ફક્ત શૈતાનને સજા કરીને મારી નાખે તો શું થાય? તો કદાચ બીજા જીવો ડરીને ઈશ્વરની વાત માનવા લાગે. બરાબર. પણ તેમના મનમાં પેલી શંકા તો રહી જ જાય ને કે કદાચ શૈતાન સાચો હતો અને ઈશ્વરે તેને ચૂપ કરવા માટે મારી નાખ્યો. બરાબર. તમે મુદ્દો પકડી લીધો. માત્ર સજા કરવાથી પ્રેમ સાબિત થતો નથી, માત્ર શક્તિ સાબિત થાય છે. ખરું ને? આ સ્ત્રોત દલીલ કરે છે કે ઈશ્વરના સાચા સ્વરૂપને સાબિત કરવાનો એક જ રસ્તો હતો, ક્રોસ. ક્રોસ પર ઈશ્વરે પોતે પોતાના પુત્રના રૂપમાં એ કાયદાનો દંડ ભોગવ્યો જે તેમણે બનાવ્યો હતો. આ કામથી તેમણે બતાવ્યું કે તેઓ સ્વાર્થી નથી પણ નિસ્વાર્થ પ્રેમનું સ્વરૂપ છે. એટલે પ્રેમનું આ પ્રદર્શન જ. હા, પ્રેમનું આ પ્રદર્શન જ શૈતાનના જૂઠાણાને ખોટું સાબિત કરે છે અને જીવોના મનમાંથી શંકાને દૂર કરે છે. એટલે એમ કહી શકાય કે રક્ત જૂઠાણાને ધોઈ નાખે છે, કારણ કે તે સત્યને એવી રીતે પ્રગટ કરે છે જેને નકારી ન શકાય. એટલે આ દ્રષ્ટિકોણથી ક્રોસ એ માત્ર પાપની સજા નથી. ના, બિલકુલ નહીં. પણ ઈશ્વર કોણ છે તેનું સૌથી મોટું પ્રમાણપત્ર છે. પણ અહીં મને એક વિરોધાભાસ દેખાય છે. જો બધું પ્રેમથી જ થતું હોય તો પછી આજ્ઞાઓ અને નિયમોની જરૂર જ શું હતી? અને અહીંથી આ લખાણ ખરેખર ઊંડાણમાં ઉતરે છે. તે કહે છે કે જો આજ્ઞાઓ ન હોત તો પાપ શું છે તેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા જ ન હોત. બધું જ વ્યક્તિગત પસંદગીનો મામલો બની જાત. આજ્ઞાઓએ એક રેખા દોરી. આ જીવન છે અને આ મૃત્યુ છે. એના વગર ક્રોસના બલિદાનનો કોઈ સંદર્ભ જ ન રહેતો. કોના માટે બલિદાન? કઈ વસ્તુથી બચાવવા માટે? બરાબર. બરાબર. પણ મને હજી પણ એ વાત સમજાતી નથી. જો આ લખાણ એમ પણ કહે છે કે કોઈ પણ જીવ પોતાની શક્તિથી આજ્ઞાઓનું પાલન કરી શકતો નથી, તો પછી એવો નિયમ આપવાનો શું અર્થ જેનું પાલન કરવું અશક્ય હોય? હા. એ તો બધાને નિષ્ફળ થવા માટે તૈયાર કરવા જેવી વાત નથી? આ એક ઉત્તમ મુદ્દો છે. આ વિચારને સમજવા માટે એક કલ્પના કરો. માની લો કે હું તમને કહું, જાંબલી હાથી વિશે વિચારતા નહીં. ઓકે. હું એ નિયમ આપતાની સાથે જ તમને એ વિચારવા માટે મજબૂર કરું છું. ખરું ને? હા, સાચી વાત. મારા મગજમાં તરત જ જાંબલી હાથી આવી ગયો. બસ એ જ વાત છે. આ લખાણ મુજબ આજ્ઞાઓનો હેતુ આપણને સંપૂર્ણ બનાવવાનો નહોતો, પણ આપણી અંદર રહેલી પાપ કરવાની વૃત્તિને સપાટી પર લાવવાનો હતો. તેણે આપણને બતાવ્યું કે સમસ્યા કેટલી ઊંડી છે. એના વગર આપણે કદાચ વિચારતા રહીએ કે હું તો સારો માણસ છું, મારે કોઈ બચાવનારની જરૂર નથી.
એટલે આજ્ઞાઓએ એ ભ્રમ તોડી નાખ્યો. બરાબર. તો ટૂંકમાં કહીએ તો કાયદો એ એક્સરે જેવો છે, જે બતાવે છે કે હાડકું તૂટેલું છે, હા. પણ તે હાડકું જોડી શકતો નથી. એના માટે સર્જન એટલે કે ક્રોસની જરૂર પડે છે. તમે એકદમ સાચું સમજ્યા. આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. એનો અર્થ એ કે ઈશ્વરનો કાયદો સમસ્યા હલ કરવા માટે નહોતો, પણ સમસ્યા કેટલી ગંભીર છે એ બતાવવા માટે હતો. બરાબર. આખી યોજનાનો સાચો ઉકેલ તો હંમેશા ક્રોસ જ હતો. બરાબર. આ દૃષ્ટિકોણ ન્યાય અને દયાને એકબીજાના વિરોધી નહીં પણ એક જ વાર્તાના બે ભાગ તરીકે રજૂ કરે છે. અને આ સ્ત્રોત મુજબ જીવોનું સર્જન જ મૃત્યુમાં થયું હતું, એટલે કે પાપ કરવાની સંભાવના સાથે. અને તેઓ ક્રોસ દ્વારા જ જીવનમાં પ્રવેશી શકે છે, જ્યાં એ સંભાવનાનો અંત આવે છે. ઓહ! એટલે જો ક્રોસની યોજના ન હોત તો જીવોનું સર્જન કરવાનો કોઈ અર્થ જ ન રહેતો, કારણ કે તેઓ બધા જ આજ્ઞાઓ તોડવાને કારણે નાશ પામત. આ મનોવૈજ્ઞાનિક રીતે પણ ખૂબ ઊંડી વાત છે. લખાણ કહે છે કે પાપીઓને અગ્નિની ખાઈમાં સળગતા જોઈને કોઈ ઈશ્વરને સાચો પ્રેમ કરવા નથી લાગતું. નહીં જ. ભય કદાચ થોડા સમય માટે આજ્ઞાપાલન કરાવી શકે, પણ એ દિલ બદલી શકતો નથી. બિલકુલ. તો પછી સાચો પ્રેમ અને સાચું પરિવર્તન ક્યાંથી આવે છે? એ ક્રોસ પર ઈશ્વરના પ્રેમને જોવાથી આવે છે. જ્યારે કોઈ જીવ એ સમજે છે કે તેમના સર્જનહારે તેમના માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું, ત્યારે તેમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ સંપૂર્ણ બને છે. એટલે કે એમની પાસે હવે એક સાચી પસંદગી છે. હા, હવે તેમની પાસે પસંદગી છે. એક તરફ શૈતાનનો સ્વાર્થી માર્ગ છે અને બીજી તરફ ઈશ્વરનો નિસ્વાર્થ પ્રેમનો માર્ગ છે. અને આ સ્ત્રોત મુજબ પ્રેમનું આ પ્રદર્શન જોયા પછી જે જીવ ઈશ્વરને પસંદ કરે છે તે ડરથી નહીં પણ કૃતજ્ઞતા અને પ્રેમથી પસંદ કરે છે. આ એક એવો નિર્ણય છે જે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. પણ જો બધું પ્રેમથી જ થતું હોય તો પછી સજાની જરૂર જ શું છે? મારો મતલબ, અત્યાચારીઓને રોકવા માટે ન્યાયની ભૂમિકા શું છે જો અંતિમ ધ્યેય પ્રેમ હોય તો? કારણ કે જો કોઈ અત્યાચાર કરતું હોય અને તેને રોકવામાં ના આવે તો એ પણ પીડિતો સાથે અન્યાય જ છે ને? બિલકુલ. અને આ લખાણ ન્યાયને અવગણતું નથી. તે સ્પષ્ટ કરે છે કે ન્યાય અત્યંત જરૂરી છે, પણ એક ચોક્કસ હેતુ માટે. કયા હેતુ માટે? અત્યાચારીઓને રોકવા અને ઈશ્વર વિશેની ગેરસમજ દૂર કરવા માટે ન્યાય આવશ્યક છે. જો ઈશ્વર અન્યાયીઓને સજા ન કરે તો પીડિતોને લાગશે કે ઈશ્વરને તેમની પરવા નથી. અને અત્યાચારીઓ વધુ અત્યાચાર કરશે. બરાબર. તેથી ઈશ્વર આજ્ઞાઓ દ્વારા ન્યાય કરે છે. પરંતુ આ ન્યાય અંતિમ ઉકેલ નથી. એ એક કામચલાઉ ઉપાય છે. કામચલાઉ. હા. અંતિમ ન્યાય અને મુક્તિ તો ક્રોસ દ્વારા જ થાય છે. તો આ બધી વાતોનો વ્યવહારમાં અર્થ શું છે? આ પ્રાયશ્ચિતની પ્રક્રિયા, જેને લખાણ મહાન પ્રાયશ્ચિત કહે છે, તે વાસ્તવમાં કેવી રીતે થાય છે? જુઓ, આ કોઈ એક ક્ષણમાં થતી ઘટના નથી, પણ એક પદ્ધતિસરની બ્રહ્માંડીય પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને એક જટિલ સર્જરી જેવી સમજો. સર્જરી કરતા પહેલા સર્જને બે બાબતોની ખાતરી કરવી પડે છે, ખરું ને? કઈ બે બાબતો? એક, ઓપરેશન થિયેટર સંપૂર્ણપણે ચેપમુક્ત હોવું જોઈએ, અને બીજું, દર્દી ઓપરેશન માટે તૈયાર હોવું જોઈએ. રસપ્રદ સરખામણી છે. તો આ સર્જરીમાં પહેલું પગલું શું છે? પહેલું પગલું છે ઓપરેશન થિયેટરને શુદ્ધ કરવું, જેને આ લખાણ વાસ્તવિક પવિત્ર સ્થાન કહે છે, જે સ્વર્ગીય ક્ષેત્ર છે. ઈસુનું રક્ત પહેલા આ ક્ષેત્રને આવરી લે છે. અહીં ન્યાયી દૂતોને શુદ્ધ કરવામાં આવે છે. એક મિનિટ. શું તમે એમ કહો છો કે આ લખાણ મુજબ દૂતોને પણ શુદ્ધ કરવાની જરૂર હતી? હા. હું તો હંમેશા માનતી હતી કે તેઓ પાપરહિત છે. આ તો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. હા, અને આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. અહીં શુદ્ધિનો અર્થ એ નથી કે તેમણે પાપ કર્યું હતું. તો પછી? પણ તેમનામાં પાપ કરવાની સંભાવના હતી. ભૂલશો નહીં, શૈતાન પણ એક સમયે સ્વર્ગનો દૂત જ હતો. ઓહ, બરાબર. ક્રોસના પ્રેમને સંપૂર્ણ રીતે સમજ્યા પછી તેમની સ્વતંત્ર ઈચ્છા પ્રેમમાં એટલી સ્થિર થઈ જાય છે કે તેમના માટે પાપ કરવું અશક્ય બની જાય છે. તેમની અંદરથી પાપ કરવાની સંભાવના જ કાયમ માટે દૂર થઈ જાય છે. એટલે ઓપરેશન થિયેટર હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. બરાબર. ઓકે, ઓપરેશન થિયેટર તૈયાર છે. હવે દર્દીની વાત કરીએ. એ પછી શું થાય છે? હવે સર્જન દર્દી તરફ વળે છે.
પવિત્ર સ્થાન શુદ્ધ થયા પછી ઈશુનું રક્ત પાતાળલોક એટલે કે હેડિસને આવરી લે છે. ત્યાં એવા માનવ આત્માઓ છે જેમણે પૃથ્વી પર જીવતા હતા ત્યારે પસ્તાવો કર્યો હતો. તેમને શુદ્ધ કરવામાં આવે છે. એટલે જેમ દૂતોમાંથી પાપની સંભાવના દૂર થઈ, તેમનામાંથી પણ પાપ કરવાની વૃત્તિ અને સંભાવના કાયમ માટે દૂર થઈ જાય છે. આ પ્રક્રિયા પછી મૃત્યુ અને પાતાળ લોકની કોઈ જરૂર રહેતી નથી. તેથી લખાણ મુજબ તેમણે જ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે. આ તો પસ્તાવો કરનારા લોકોની વાત થઈ. પણ જેઓ પસ્તાવો નથી કરતા તેમનું શું? જેઓ જાણી જોઈને અન્યાય અને દુષ્ટતાનો માર્ગ પસંદ કરે છે. અહીં આ લખાણ શું કહે છે? આ બાબતે આ સ્ત્રોત ખૂબ જ ગંભીર અને એકદમ ચોખ્ખું છે. તે કહે છે કે ઈસુનું રક્ત બેધારી તલવાર જેવું છે. બેધારી તલવાર? હા. જેઓ પસ્તાવો કરીને તેને સ્વીકારે છે તેમના માટે રક્ત તેમના પાપને ભૂંસી નાખે છે. પણ જેઓ અંત સુધી પસ્તાવો નથી કરતા અને ઈશ્વરના પ્રેમને નકારી કાઢે છે તેમના માટે રક્ત તેમને જ ભૂંસી નાખે છે. એક મિનિટ. તેમને જ ભૂંસી નાખે છે એનો અર્થ શું છે? શું આ લખાણ એમ કહે છે કે તેમનું અસ્તિત્વ જ મટી જાય છે? કે પછી આ કોઈ અનંત સજાનું રૂપક છે? આ તો ખૂબ જ ગંભીર પરિણામ છે. આ લખાણનો દૃષ્ટિકોણ અનંત સજા કરતાં અસ્તિત્વના અંત તરફ વધુ ઝૂકેલો છે. વિચાર એવો છે કે પાપ એ બ્રહ્માંડમાં એક કેન્સર જેવું છે. જો કોઈ કોષ કેન્સરગ્રસ્ત રહેવાનો જ પસંદ કરે અને ઇલાજને નકારે તો શરીરના બચાવ માટે એ કોષને દૂર કરવો જરૂરી છે. બરાબર. એ જ રીતે જેઓ પાપ સાથે એટલા જોડાઈ ગયા છે કે તેઓ તેના વગર રહી જ નથી શકતા, તેઓને શૈતાનની સાથે અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવે છે. આ અંતિમ શુદ્ધિકરણ છે, જ્યાં સૃષ્ટિમાંથી માત્ર પાપ જ નહીં પણ પાપ કરવાનો ઈરાદો અને સંભાવના પણ કાયમ માટે નાશ પામે છે. તો આ બધી પ્રક્રિયાના અંતે બ્રહ્માંડ કેવું દેખાય છે? અંતિમ ચિત્ર શું છે? અંતિમ ચિત્ર સંપૂર્ણ સુમેળનું છે. સૃષ્ટિ સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે. હવે તેમાં કોઈ દુષ્ટતા, પીડા, મૃત્યુ કે આંસુ કશું નથી. ફક્ત એવા જ જીવો બચે છે જેમણે સ્વતંત્ર રીતે ઈશ્વર અને પોતાના પાડોશીને પ્રેમ કરવાનું પસંદ કર્યું છે. અને તેમનું આજ્ઞાપાલન હવે નિયમના ડરથી નથી આવતું? બિલકુલ નહીં. એ પ્રેમ અને સંબંધમાંથી આવે છે. આ તે ક્ષણ છે જેના માટે આખી સૃષ્ટિનું સર્જન થયું હતું. લખાણ તેને ખૂબ જ સરળ શબ્દોમાં વર્ણવે છે. સૃષ્ટિનું કાર્ય પૂર્ણ થયું. અને આ પૂર્ણતા પછી શું? શું વાર્તા ત્યાં પૂરી થઈ જાય છે? ત્યાં વાર્તાનો સૌથી સુંદર ભાગ આવે છે. પુત્ર એટલે કે ઈસુ આ સંપૂર્ણ, શુદ્ધ અને પ્રેમાળ સૃષ્ટિને પિતાને એક ભેટ તરીકે સમર્પિત કરે છે. વાહ! આ એક બ્રહ્માંડીય વિજયની ક્ષણ છે અને અંતે ઈશ્વર સર્વમાં સર્વ બની શકે છે. આનો અર્થ એ છે કે સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની હાજરી અને પ્રેમથી એવી રીતે ભરપૂર થઈ જાય છે કે હવે ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચે કોઈ અંતર રહેતું નથી. બધું જ સંપૂર્ણ સુમેળમાં કાર્ય કરે છે. આ સૃષ્ટિના મૂળ હેતુની અંતિમ પુનઃસ્થાપના છે. શૈતાન દ્વારા વાવેલી બ્રહ્માંડીય શંકાથી લઈને બલિદાનયુક્ત પ્રેમ દ્વારા સંપૂર્ણ બનેલી સૃષ્ટિ સુધીની. ખરેખર આ એક અદ્ભુત સફર હતી. આ ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો વિચાર એ છે કે ઈશ્વરનો કાયદો એટલે કે આજ્ઞાઓ એ સમસ્યા હલ કરવા માટે નહોતો, પણ સમસ્યા કેટલી ગંભીર છે એ બતાવવા માટે હતો. સાચો ઉકેલ તો હંમેશા ક્રોસ જ હતો. અને આ જ વિચાર આપણને એક અંતિમ પ્રશ્ન પણ લાવીને મૂકે છે. કયો પ્રશ્ન? આ લખાણ ભારપૂર્વક કહે છે કે સજાનો ડર નહીં, પરંતુ બલિદાનયુક્ત પ્રેમ જ સ્વતંત્ર ઈચ્છાશક્તિને ખરેખર સંપૂર્ણ બનાવે છે. આના પરથી એક ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. કલ્પના કરો કે એક સર્વશક્તિમાન સત્તા દ્વારા નિયમોની એક સંપૂર્ણ અને ન્યાય પ્રણાલી લાગુ કરી શકાય છે. શું માત્ર એ નિયમોનું પાલન કરવાથી સાચી, સ્વતંત્ર રીતે પસંદ કરેલી ભલાઈનું અસ્તિત્વ શક્ય છે? કે પછી સાચી ભલાઈના જન્મ માટે હંમેશા ગહન અને બલિદાનયુક્ત પ્રેમના એક કાર્યની જરૂર પડશે જ?